રીડા ચોરને ઝડપી પાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 4 મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર। પોલીસ કમિશનર સુરત શહેર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ સુરત શહેર ખાતે બનેલ મોબાઈલ ચોરીના વણશોધાયેલા ગુના ઉકેલાવવા માટે આપેલા આદેશ અન્વયે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી માણસોએ શહેર વિસ્તારમાં બનેલ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નશીલતા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના આર્મ્સ કોડના માણસોને મળેલ બાતમીને આધારે ડિંડોલી શિવાજીનગર પાસે આવેલ કચરા પ્લાન્ટ તરફ જતા રોડ ઉપરથી આરોપી અર્જુન સંતોષ દિવરે ઉંમર 20 રહેવાસી પ્લોટ નંબર 83 મોદિયા સ્ટેટ વિભાગ 1 નવાગામ ડિંડોલી મૂળ રહેવાસી મહારાષ્ટ્રને અલગ અલગ કંપની આઈફોન રેડમી વિવો કંપનીના મળીને 4 મોબાઈલ ફોન કુલ કિંમત ₹66,000ની મત્તા સાથે શકમંદ હાલતમાં ઝડપી પાડવામાં આવેલ છે। તેનો પૂર્વ ઇતિહાસ હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની કુનેહપૂર્વકની પૂછપરછમાં મુદ્દામાલના 4 મોબાઈલ ફોનો તેણે છેલ્લા 1 માસની દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રાત્રિના સુમારે ખુલ્લા મકાન બારીમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરી છે।